ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરશું યુનિટ નંબર 10 ની અંદર વિડિયો લેક્ચર 2. દરેક વિદ્યાર્થીઓએ પોતાની સપ્લિમેન્ટરી બુક જેનું નામ છે ડોલ્ફિન, એની અંદર પેજ નંબર 42 ખુલ્લું રાખવાનું છે અને અઘરા શબ્દોના અર્થ લખવા માટે તમારે તમારા હાથમાં પેન અથવા પેન્સિલ પણ રેડી રાખવાની છે. મોબાઈલની અંદરથી તમારે અવાજ સાંભળવાનો છે અને તમારું ધ્યાન છે એ તમારી ટેક્સ્ટ બુકમાં રાખવાનું છે, બરાબર, જેથી કરીને તમે બરાબર ડિફિકલ્ટ મિનિંગને લખી શકો અને સાથે સાથે દરેક વર્ડના જે પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચારણ છે, એને પણ તમે સારી રીતે સમજી શકો, બરાબર. તો કોઈ પણ વિદ્યાર્થી છે વિધાઉટ બુક આ વિડિયો લેક્ચર અટેન્ડ નહીં કરે. તમારે બુક સાથે રાખીને જ વિડિયો લેક્ચર અટેન્ડ કરવાનો છે અને અંદર આવતા તમામ સ્પેલિંગ ખાલી લખવા માત્રના નથી પણ એને પાકા પણ કરવાના છે, બરાબર. અને એ જ રીતે વર્ક થવું જોઈએ કે જે રીતે તમે ક્લાસરૂમમાં હોવ છો અને આપણે ટેક્સ્ટ બુકમાંથી કોઈ યુનિટ સમજતા હોય છે, બિલકુલ એ જ રીતે આપણે આ ઓનલાઈન એજ્યુકેશનની અંદર વર્ક કરશું. તો ચાલો શરૂ કરીએ પેજ નંબર 42 ઉપરથી યુનિટ નંબર 10 અને વિડિયો લેક્ચર છે 2. તો ચાલો, અગાઉ આપણે જોયેલું કે રાઇટર આપણને એમ કીધેલું કે તમે નીચે પડેલો કોઈન છે ઉચકી શકતા નથી, પણ કઈ રીતે, કઈ ફિઝિકલ કન્ડિશન એવી હોય કે જેથી કરીને કોઈનને ઉચકી ન શકાય. તો એની માટે રાઇટરે આપણને શું સૂચવ્યું કે સૌથી પહેલાં તો તમારે એક દિવાલની નજીક ઊભું રહેવાનું છે, તમારી પાછળ દિવાલ હોય એ રીતે. પછી તમારે તમારું માથું, હેડ એટલે કે માથું, એન્ડ યોર હીલ્સ, હીલ્સ એટલે કે એડી, આ બંને વસ્તુ જમીન સાથે દિવાલ સાથે ટચ કરાવીને રાખવાની છે. હેવ સમવન પુટ અ કોઇન ઓન ધ ફ્લોર ઇન ફ્રન્ટ ઓફ યુ. હવે કોઈન છે એ તમારી સામે જ છે, બરાબર. તમારે બસ ખાલી નીચે બેસી અને કોઈન લેવાનું છે. હવે નીચે બેસો ત્યારે ખાસ ખ્યાલમાં રાખવાનું છે કે તમારી એડી અને તમારું માથું એ જમીન સાથે પાછળની દિવાલ સાથે ટચ થયેલા હોવા જોઈએ. હવે તમે નીચે બેસો અને કોઈનને લઈ લ્યો. તો ચાલો આ તમે પ્રેક્ટિકલ પ્રયોગ કરીને જોજો કે તમે દિવાલને ટેકો દઈને ઊભા રહ્યો, તમારું માથું અને એડી છે એ દિવાલને ટચ કરીને રાખો, પછી તમે બેસો અને કોઈનને લઈ લ્યો. સાંભળવાની અંદર તો ખૂબ જ ઇઝી લાગે છે કે આમાં કઈ મોટી વાત, પણ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તો ઇમ્પોસિબલ વર્ક છે, બરાબર. માથું ને એડી છે એ દિવાલને ટચ કરેલું હોય અને એ સ્થિતિમાં બેસવું એ પોસિબલ જ નથી, બરાબર. નાવ ટ્રાય ટુ ગેટ ધ કોઈન વિધાઉટ મૂવિંગ યોર હીલ્સ. ચાલો, હવે તમારી એડી પણ હલવી ન જોઈએ, એ રીતે તમે કોઈનને ઉચકવાનો પ્રયત્ન કરો. ઇટ કાન્ટ બી ડન, આ કામ થઈ શકતું નથી. યોર પોઝિશન એટ ધ વોલ મેક્સ ઇટ ઇમ્પોસિબલ, કારણ કે દિવાલ સાથેની જે તમારી પોઝિશન છે એ પોઝિશનને કારણે આ કામ પોસિબલ નથી બનવાનું. ફોર યુ ટુ બેન્ડ ઓવર એન્ડ ગેટ ધ કોઈન વિધાઉટ લૂઝિંગ યોર બેલેન્સ એન્ડ ફોલિંગ ઓવર. તો તમે પડ્યા વગર રહેશો નહીં, તમારું બેલેન્સ ગુમાવ્યા વગર રહેશો નહીં, બરાબર છે. સિક્કાને તમે ઉચકી શકવાના નથી. આ વસ્તુ તમે પ્રેક્ટિકલ અપ્લાય કરશો ત્યારે વધારે સારી રીતે તમને સમજાશે. ચાલો, ત્યાર પછીનો એક્સપેરિમેન્ટ લેખકે આપણને આપ્યો છે. હવે એવું કયું કામ છે કે જે આપણે નથી કરી શકતા? તો એ કામ આપેલું છે યુ કાન્ટ જમ્પ, મતલબ કે તમે કૂદકો લગાવી શકતા નથી. તો આપણને એમ થાય કે જમ્પ લગાવવો, કૂદકો લગાવવો એ કઈ મોટી વાત છે, હમણાં જમ્પ લગાવી દઈ. પણ ઉતાવળ કરવાની નથી વિદ્યાર્થી મિત્રો, જોઈ લ્યો. પહેલાં આપણે બોડીની પોઝિશન કેવી રાખવાની છે એ જોઈ લઈ અને પછી આપણે નક્કી કરશું કે જમ્પ લાગી શકે કે ન લાગી શકે. તો ચાલો આપણે જોઈએ એમાં. ધેર ઇઝ અ સ્પોટ ઇન ધ રૂમ વેર યુ વોન્ટ બી એબલ ટુ જમ્પ. શું કહે છે રાઇટર કે તમારા રૂમની અંદર એક સ્પોટ, એક એવી જગ્યા છે, સ્પોટ મતલબ કે જગ્યા, કે જે જગ્યાએ તમે જમ્પ લગાવી શકતા નથી. તો આપણે રૂમમાં ચારે બાજુ નજર કરશું તો આપણને એવું લાગશે કે રૂમમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી હું જમ્પ ન લગાવી શકું. યુ વિલ બી સ્ટેન્ડિંગ, તમે ઊભા હશો. નો વન વિલ હોલ્ડ યુ બેક ઇન એની વે, કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારે પકડશે નહીં. ઓર પુટ એનીથિંગ ઓન યોર હેડ, કોઈ પણ વ્યક્તિ તમારા માથા ઉપર કંઈ વસ્તુ રાખશે નહીં જેથી કરીને બેલેન્સની બીક લાગે, એ વસ્તુ પડી જવાનું જોખમ રહે. તમે જમ્પ કરવા માટે એકદમ મુક્ત હશો, તેમ છતાં તમે જમ્પ કરી શકવાના નથી. તો ચાલો લેખક હવે કઈ બોડી પોઝિશનની વાત કરે છે આપણે જોઈએ,
બટ યુ વોન્ટ બી એબલ ટુ ગેટ ઓફ ધ ગ્રાઉન્ડ. વાય? તેમ છતાં તમે જમીન ઉપર કૂદકો લગાવી નહીં શકો. શા માટે? સ્ટેન્ડ વિથ યોર બેક ટુ ધ વોલ. ચાલો, હવે રાઇટર શું કહે છે કે એ રીતે આપણે દિવાલની આગળ ઊભું રહેવાનું છે, આપણી પાછળ દિવાલ હોવી જોઈએ. ટચિંગ વિથ હેડ, હિપ્સ એન્ડ હીલ્સ. હવે માથું, હિપ અને હીલ્સ આ ત્રણેય બોડી પાર્ટ છે એ દિવાલને ટચ કરાવીને રાખવાના છે. યુ કાન્ટ જમ્પ અપ વિધાઉટ મૂવિંગ અવે ફ્રોમ ધ વોલ ફોર ધ સેમ રીઝન એઝ બિફોર. તો તમે હિપ, હીલ અને હેડ ત્રણેય બોડી પાર્ટને દિવાલ સાથે ટચ કરાવીને રાખો અને હવે તમે જમ્પ લગાવો. તો જમ્પ લગાવતા પહેલાં તમારે ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ છે એ દિવાલ પાસેથી છોડાવવી પડે. બરાબર? તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે ખ્યાલ આવશે કે ત્રણેય વસ્તુ ટચ હોય તો એ સ્થિતિમાં તમે જમ્પ નહીં લગાવી શકો. ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ તમારે છોડાવવી પડશે. કાં તો તમે હિપને દિવાલથી દૂર કરો, કાં તો તમે હેડને દિવાલથી દૂર કરો, કાં તો તમે હીલને દિવાલથી દૂર કરશો, તો જ તમે જમ્પ લગાવી શકશો. ચાલો, આ વસ્તુ પણ તમે પ્રેક્ટિકલ અપ્લાય કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી હજી એક કામ છે કે જે લેખકના મતે આપણે નથી કરી શકતા, અને એ કામ છે યુ કાન્ટ રાઇટ ટેન્ડન્સી. ચાલો, ટેન્ડન્સી મતલબ તમે આ એક શબ્દ છે જે લખી નથી શકવાના, આનો કોઈ અર્થ નથી. તો એક ખાલી તમે એમ જુઓ કે TENNESSEE આ વર્ડ્સ એટલા લેટર્સ આપણે લખવાના છે. તો હવે આપણને વિચાર આવે કે એમાં કઈ મોટી વાત છે, હાથમાં પેન અથવા પેન્સિલ લ્યો અને પેપર ઉપર આટલા શબ્દો લખી નાખો. પણ રાઇટર આપણને અમુક પોઝિશન આપશે, એ પોઝિશનની અંદર આપણે આ શબ્દોને લખી શકવાના નથી. તો હવે એમાં કઈ પોઝિશન આપે છે એ આપણે જોઈએ. યુ વિલ હેવ અ પેન્સિલ ઓર એન્ડ પેપર. ચાલો, તમારી પાસે પેન્સિલ અને પેપર તો હશે જ. યુ કેન સિટ એટ અ ટેબલ ટુ રાઇટ. ચાલો, તો તમે હવે એક ટેબલ પર બેસી શકો છો લખવા માટે. નો વન એન્ડ નથિંગ વિલ ટચ યોર હેન્ડ્સ. કોઈ વ્યક્તિ છે એ તમારા હાથને ટચ નહીં કરે. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ રાઇટ અ સિમ્પલ વર્ડ લાઇક ટેન્નેસી. તેમ છતાં તમે આટલા જે લેટર છે TENNESSEE આ શબ્દોને તમે લખી શકવાના નથી. હાઉ કમ? કેવી રીતે? તો ચાલો જોઈએ. લેખક આપણને આની અંદર આ વર્ડ્સ, આ લેટર લખવા માટે કેવી બોડી પોઝિશન રાખવાનું કહે છે એ પહેલાં આપણે ચેક કરી લઈએ, અને પછી આપણે વિચારશું કે આ અક્ષરો આપણાથી લખી શકાય છે કે નથી લખી શકાતા. બિફોર યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો તે પહેલાં પ્રેક્ટિસ લિટલ ફૂટ મૂવમેન્ટ, અ સિમ્પલ સર્કલિંગ ઓફ વન ફૂટ અંડર ધ ટેબલ. ચાલો, એની પહેલાં તમારે શું કરવાનું છે કે તમે જ્યારે ચેર ઉપર બેઠા છો, ટેબલ ઉપર પેપર અને પેન્સિલ તૈયાર છે, ત્યારે તમે તમારા પગને, એક પગને સર્કલની અંદર ફેરવવાનો છે. ગોળ ગોળ ગોઠણમાંથી તમારે એને રાઉન્ડ શેપની અંદર મૂવ કરવાનો છે. મૂવ યોર ફૂટ ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટા જે રીતે ફરે છે ડાબી તરફથી જમણી તરફ, એ રીતે તમારે તમારા પગને ડાબેથી જમણી બાજુએ ગોળ ગોળ ફેરવવાનો છે. અબાઉટ એઝ બિગ એઝ અ પ્લેસ. જેટલી મોટી જગ્યા મળે છે તમને પગ ફેરવવાની, એટલી જગ્યામાં તમારે પગ ફેરવવાનો છે. ચાલો, એઝ સૂન એઝ યુ ગેટ યુઝ ટુ ધેટ મોશન. જેવું તમે પગ ફેરવવાનું શરૂ કરી દીધું, તમારો પગ છે એ ગોળ ગોળ ફરવા લાગ્યો છે, હવે તમારે શું કરવાનું છે? ટેક અપ ધ પેન્સિલ. સામે પડેલી પેન્સિલ ઉપાડો એન્ડ ટ્રાય ટુ રાઇટ ટેન્નેસી. અને હવે તમે ટેન્નેસી શબ્દ લખવાનો પ્રયત્ન કરો. ડોન્ટ સ્ટોપ ધ મૂવમેન્ટ ફોર અ સેકન્ડ. એક સેકન્ડ માટે પણ પગનું ગોળ ગોળ ફરવાનું બંધ ન થવું જોઈએ. પગનું ગોળ ફરવાનું પણ ચાલુ રહેવું જોઈએ, અને પેન અથવા પેન્સિલથી પેપર ઉપર અક્ષરો લખવાનું પણ ચાલુ રહેવું જોઈએ. વાઇલ યુ આર રાઇટિંગ. જ્યારે તમે લખો છો ત્યારે પગની મૂવમેન્ટ બિલકુલ બંધ થવી ન જોઈએ. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય. એ કોઈ ચર્ચાનો વિષય નથી કે તમે કેટલો પ્રયત્ન કરો છો. બરાબર? યુ વોન્ટ બી એબલ ટુ રાઇટ. પણ તમે લખી શકવાના નથી. એનીથિંગ, કાંઈ પણ તમે લખી નહીં શકો. બટ સ્ટ્રેન્જ લુકિંગ હાયરોગ્લિફિક્સ, મતલબ કે રહસ્યમય લખાણ. તો એક આશ્ચર્યની વાત એ છે કે આટલા લેટર છે એ તમે લખી શકવાના નથી. તો આનું સાયન્ટિફિક રીઝન શું છે એ આપણે જોઈએ.
The secret is that it's difficult to keep two very different motion. આ બંને ગતિ છે એ એકદમ ડિફરન્ટ છે. પગથી કંઈક કામ લેવું અને હાથથી અલગ પ્રકારનું કંઈક કામ લેવું, એની અંદર આપણું જે મગજનું જે અટેન્શન છે એ ડિવાઈડ થાય છે. જ્યારે તમે હાથને કમાન્ડ આપો છો ત્યારે પગને કમાન્ડ આપવાનું ચૂકી જશો, અને પગને કમાન્ડ આપશો ત્યારે હાથને કમાન્ડ આપવાનું ચૂકી જશો, જેથી કરીને પગને રાઉન્ડ શેપમાં મૂવમેન્ટ કરાવતી વખતે તમે આવા શબ્દોને લખી શકતા નથી. ગોઈંગ એટ ધ સેમ ટાઈમ, તો એક જ સમયે આવી બે પ્રક્રિયાઓ નહીં થઈ શકે. યોર હેન્ડ વોન્ટ્સ ટુ મેક ધ, ચાલો તો હવે એનું હજી વૈજ્ઞાનિક કારણ આપણને સમજાવે છે રાઇટર, પણ એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું. આ બધી જ ટ્રીક છે એ તમે અપ્લાય કરી શકો છો. આમાં કોઈ પણ જાતનું રિસ્ક જોખમ જેવું કાંઈ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને વધારે લાંબો સમય સુધી યાદ રહેશે. તો આ ટ્રીક છે એ તમે તમારા ઘરની આસપાસ રહેતા તમારા મિત્રો છે, અથવા તો તમારા ફેમિલી મેમ્બર છે, અથવા તો બીજા કોઈ તમારી એજના કે તમારાથી મોટી એજના લોકોને પણ તમે અપ્લાય કરવાનું આ કહી શકો છો. આમાં કોઈ પણ જાતનું ફિઝિકલ રિસ્ક નથી, બરાબર. પણ જ્યારે લોકો જાણશે તો એને આશ્ચર્ય થશે કે ઓહ, આ પોઝિશનમાં આ કામ નથી થઈ શકે એવું, બરાબર. જ્યારે એ લોકો કામ સાંભળશે ત્યારે એને ઇઝી લાગશે કે આ તો એમાં કાંઈ મોટી વાત નથી, આ કામ થઈ શકે. પણ જ્યારે બોડી પોઝિશનની વાત આવશે અને એ જ્યારે પ્રેક્ટિકલ કરવા જશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે. તો ચાલો આ સાથે આપણે યુનિટ 10 માટેનો વિડીયો લેક્ચર 2 છે એ કમ્પ્લીટ કરીએ છીએ.